છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકાના લોડાદરા ગામે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. નેશનલ હાઈવે 56ની કામગીરીની પહેલા વરસાદમાં પોલ ખુલી હતી. નસવાડીથી બોડેલી 28 કિલોમીટરનો નેશનલ હાઈવેની કામગીરી 1300 કરોડના ખર્ચે ચાલી રહી છે. નેશનલ હાઈવેમાં રોડ પહોળો કરવા માટે માટી પુરાણ કરાયા બાદ પાણી ભરાતા લોડાદરા જવાનો મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા પાણીનો નિકાલ કરવા માંગ ઉઠી છે. સવારથી જ રસ્તો બંધ હોય પાણીનો નિકાલ કરવા માંગ થઈ છે. ત્યારે બોડેલી તાલુકાના લોડાદરા ગામે જવાનો એક જ માર્ગ આવેલ છે. 1200 જેટલા લોકોની વસ્તી છે. જો વધુ વરસાદ પડે તો આ ગામની સ્થિતિ દયનીય બને તેમ છે. લુણાદરા સુકી વસાહત છે અને જૂનું ગામ લુણાદરા અને સિયાદરા જવા માટેનો રસ્તો છે. હાલ હમણાં અમારા સ્કૂલમાં બેન આવ્યા એક્ટિવા લઈને, તો અહીંયા એક્ટિવા સળકી નહીં સળકી, તો બેનને જવા માટે બી તકલીફ પડી પાણી ભરાતું. પહેલાં પાણી એટલું બધું નહોતું ભરાતું. જ્યારે રસ્તાનું પૂરણ થયું એમાં પાણીનું રોકાણ થઈ ગયું છે. એ અવરજવર બહુ અમે તકલીફ પડી અને પહેલો વરસાદ છે. વધારે વરસાદ પડે તો વધારે પાણી ભરાય તો પછી તકલીફ બધાને આવવાની. અને કોઈ બીમાર થઈ ગયો 108 મંગાવીએ તો 108 જઈ શકે એવી હાલત નહીં પાણી ભરાય છે. એ અમારી માંગ. શું માંગ તમારી? અમારી એ માંગ છે કે પાણીની નિકાલ કરીએ આપણે સાઈડમાં તો બહુ સારી વાત છે. કેમ કે અમારા અહીંયા કરી લુણાદરા જોવા માટેનો રસ્તો છે, સિયાદરા માટે અને લુણાદરા સુકી વસાહત. એટલે કુલ વસ્તી અમારી 1200 થી 1500ની વસ્તી છે. એટલે લોકોને અવર જવામાં મુશ્કેલ. હા, અવર જવર માટે તકલીફ પડે ને બધા. અને સ્કૂલે જવાવાળા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ બધાને તકલીફ પડે. સ્કૂલે જવાવાળા વિદ્યાર્થીઓ તકલીફ પડે. અને આનું કે પાણી વધારે ભરાય તો પછી તકલીફ પડે વધારે. એ અમારી માંગ છે કે સાઈડમાં પાણી પહેલાં નહોતું ભરાતું, જ્યારે પૂરણ થયું ને જવા માટેનો રસ્તો છે અને થોડો વરસાદ પડ્યો છે તોય આટલું પાણી છે અને અમારે બહુ તકલીફ છે જવા માટે. આ ગૂંઠે તો પાણી છે જ. લુણાદરા જવા માટે બહુ તકલીફ છે. ઓછો વરસાદ પડ્યો છે તો આટલું પાણી છે. તો આના માટે કંઈક કરશો. આ પાણી ભરવાનું કારણ શું? પાણી ભરાવાનું કારણ આ કે રોડ બન્યો છે અને આ કેનલ છે, આજુબાજુ રોડ છે એક બાજુ. એનો કોઈ તો નિકાલ તો થવો જ હોવો.